કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ઉમેદવારો પોતાની છુપી તમામ શક્તિઓને કામે લગાડી અને પોતાની જીતને હાંસલ કરવા એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે। વાત કરીએ વાડી જહાંગીરપુરા ખાતે એક સભાને સંબોધતા વોર્ડ નંબર 14 કોંગ્રેસના ઉમેદવારો અને તેમના ટેકેદારોએ 42 ડિગ્રી તાપમાનની પરવા કર્યા વગર તારીખ 26મીએ અચૂક મતદાન કરવા મતદાતાઓને ખાસ અપીલ કરી હતી। સાથે સાથે વોર્ડ 14 કોંગ્રેસની પેનલને જંગુ બહુમતી સાથે જીતાડી ઇતિહાસ રચવા પણ ભલામણ કરી હતી। વોર્ડ નંબર 14ના મતદારોના અમારી ટીમે એક અભિપ્રાય મેળવતા જ્યાં જાણવા મળ્યું હતું કે આ વખતે કોંગ્રેસ બહુમતી મેળવી બોર રચશે। સૂત્રોએ વધુ જણાવ્યું હતું કે જો કોંગ્રેસ સત્તા પર આવશે તો ભ્રષ્ટાચારનો ખાત્મો બોલાવી દેશે। હવે જોવાનું એ રહ્યું કે તારીખ 28મીએ પરિણામ શું આવશે। वडोदरा सादिक काजलवाला खास रिपोर्ट। प्रमोशन होना है जिस 40 साल से समाज की और पूरे बड़ौदा की साथ साथ गुजरात के लिए भी उन्होंने सर्विस दी है। जावेद भाई एक्स कॉर्पोरेटर है और उसके अलावा वो यूनिटी चैरिटेबल ट्रस्ट चलाते हैं जिसमें काफी सारी बड़ौदा के बच्चों को एजुकेशन में वो सपोर्ट करते हैं। और हेमांगिनी जी जो है वो भी पॉलिटिकल बैकग्राउंड से बिलोंग करती है। एक बन जाओ, मैं हिंदुओं के वोट वहां से दिलाता हूं तो मुसलमान के वोट यहां से दिलाओ। भाजपा को जहां भाजपा को 3 पर चंबू करो। भाजपा को छोड़कर मैं आया हूं, भाजपा को छोड़कर कांग्रेस को साथ देने आया हूं मैं, निस्वार्थ तन मन धन और जान की बाजी भी लगाऊंगा। बड़ौदा शहर के अंदर हमारे कांग्रेस के कोई भी उम्मीदवार को कॉलर पकड़ के देखना, 26 तारीख के बाद 28 तारीख के बाद 29 को तो जय सिया राम नहीं करूं तो मैं नाम मधु श्रीवास्तव नहीं ये कहने में आया हूं। लियाकत भाई કોર્પોરેશનની ચૂંટણી મુદ્દા પર થવા જઈ રહી છે અને મુદ્દો શું છે? મુદ્દો છે રોડ, રસ્તા, ગટર, પાણી। એટલે કોર્પોરેશનની ચૂંટણીમાં વડોદરા શહેરમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે। અત્યાર સુધી જેટલા પણ ઇલેક્શન થયા એમાં હંમેશા સત્તામાં બેઠેલા લોકો ચૂંટણીનો જે મુદ્દો હોય એ મુદ્દાથી ભટકાઈને બીજા મુદ્દા પર લઈ જાય અને એ મુદ્દામાં સફળતા મેળવીને સત્તા પર આવતા હતા। સાચી વાત છે ને? આ વખતે ચૂંટણી મુદ્દા પર થઈ રહી છે અને વડોદરા શહેરના અલગ અલગ વોર્ડમાં વિસ્તારમાં ફરીએ છે જે રીતે લોકોમાં ભાજપના કોર્પોરેટરો પ્રત્યે જે નારાજગી છે કારણ કે કામ કર્યા નથી, ભ્રષ્ટાચાર ફૂલ કર્યા છે। મહારાજા સયાજીરાવ ગાયકવાડના વડોદરા શહેરને નામ આપ્યું ખાડોદરા, કલા નગરી કહીએ આપણે, સંસ્કાર નગરી કહીએ, એને નામ આપી દીધું મચ્છરની નગરી, ભુવા નગરી। કોઈ વિભાગ બાકી નથી જ્યાં ભ્રષ્ટાચાર ના કર્યો હોય। રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર, પાણીની લાઈનમાં ભ્રષ્ટાચાર, ડ્રેનેજમાં ભ્રષ્ટાચાર, વરસાદી કાંસમાં ભ્રષ્ટાચાર, વિશ્વામિત્રી નદીના નામમાં ભ્રષ્ટાચાર, ફાયર બ્રિગેડના સંસાધનો જે સિસોટી બહાર 30 રૂપિયાની મળે એ કોર્પોરેશનમાં આ લોકોએ 3600 રૂપિયાની ખરીદી। 50 રૂપિયાનું લાઇટર જે આપણે ઘરે માતાઓ બહેનો જે લાઇટર વાપરે રસોઈ કરવા માટે એ 50 રૂપિયાનું લાઇટર 5000 રૂપિયામાં ખરીદ્યું અને એવા એક નંગ નહીં હજારો નંગ। અને ફાયર બ્રિગેડના સંસાધનોની ખરીદીમાં પણ ભ્રષ્ટાચાર। लियाकत भाई पप्पू करेंगे। लोगों ने मन बना रखा है कि बीजेपी को यहाँ बड़ौदा से सत्ता में से हटाना है। मेरे भाइयों, दोस्तों और मेरी माँ बहनों, मैं आपसे गुजारिश करता हूँ कि ये इलेक्शन के अंदर कांग्रेस की पूरी पैनल जीत रही है। अब रही बात चुटनी की, तो मुझे पता है आप
हम लोगों को जिताएंगे, मुझे भरोसा है। लेकिन मेरी जीत तब बनेगी जब आने वाले 5 सालों में आप हर एक के मुंह से मेरा नाम अच्छे साफ भावना से निकले। અમારા તો ઉપર બી બીજેપી અને નીચે પણ બીજેપી, તો પછી ગ્રાન્ટ ક્યાંથી લાવીશું? હું ખુલ્લેઆમ ચેલેન્જ આપું છું, લગાવી લો એડી ચોટીનું જોર। મેં પણ જોઉં છું કે મારા લોકોને તમે કેવી રીતે ગ્રાન્ટ રોકી શકો છો। અમે અભણ નથી, ભણેલા છીએ। આ છે ને, આ અભણ લોકો જેવી વાતો ના કરાય બેન। અને આ સિટી છે, શહેર છે, સ્વરાજ છે, સ્વાતંત્રિક દેશ છે। આમાં આવા લોકોને આવી વાતો કરીને ધમકી ખુલ્લેઆમ ના અપાય। આ ખોટી દાદાગીરી બેન બંધ કરો। ખરેખર કામ કર્યું હશે તો જનતા તમને મત આપશે, તમે પડખે બેસાડશે। જય હિન્દ, જય ભારત। कि उनको बताने की कोई जरूरत नहीं कि क्या करना है, क्योंकि परसों से वाडी, जहांगीरपुरा, खानगांव, नालबंदवाड़ा, जो भी हमारे मुस्लिम एरिया है, वो हमेशा से कांग्रेस के वफादार रहे हैं। और मैं ये छाती ठोक के बोल सकता हूं कि कोई भी मुस्लिम एरिया में, कोई भी वार्ड में 10,000 का वोटिंग होता है ना, तो उसमें से 9,900 वोट कांग्रेस के निकल सकते हैं। दूसरी चीज, जिस तरह से बीजेपी के लोग मुसलमानों का नाम लेकर वोट ले रहे हैं, तो हमको बहुत डिस्टर्ब होने की जरूरत नहीं है। हमें तो इस बात का घमंड होना चाहिए कि ये बीजेपी के नेताओं के घर मुसलमानों के नाम से चल रहे हैं। વોર્ડ નંબર 14માં એક ખુશીનો માહોલ લાગી રહ્યો છે, જાણે તહેવાર આવી ગયો છે। લોકો ફટાકડા ફોડી રહ્યા છે અને જોડે જોડે એક ખુશીનો માહોલ એવો છે કે આવનારા 5 વર્ષોમાં એ લોકોની આંખોમાં અમને ઉમ્મીદ દેખાઈ રહી છે કે આવા સારા પ્રત્યાશી મળ્યા છે જે આવનારા 5 વર્ષોમાં નળ, ગટર, પાણી, ડ્રેનેજ, લાઇટની જે વ્યવસ્થા, જે અસુવિધા થઈ ગઈ છે, છેલ્લા 5 વર્ષોમાં ગુમ થઈ ગઈ છે, એમને ક્યાંક ને ક્યાંક મળી જશે એવો વાયદો અને બાહેધરી અમે આપી રહ્યા છીએ। લોકોમાં હમણાં એવી વાતો ફેલાવવામાં આવી રહી છે, કહેવામાં આવી રહી છે કે આ વખતે કોંગ્રેસનો લહેરાશે, આ વાત સાચી છે મેડમ? જો ગીતામાં કહ્યું છે કૃષ્ણ ભગવાને કે સંસાર પરિવર્તનનો એક નિયમ છે, તો પરિવર્તન તો આવશે। છેલ્લા 30 વર્ષ જે ભ્રષ્ટાચાર થયું એનો અંત હવે આવ્યો છે, પાપનો ઘડો હવે ભરાયો છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें